डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો પરથી હું છું ડૉક્ટર રજની પરમાર। મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ગુજરાતી ભાષા પરિચય અને અભ્યાસ એવા એક પેપરનો, જેનો કોડ છે MGT 102। આ પેપર મુખ્ય વિષય ગુજરાતી સાથે જે વિદ્યાર્થીઓ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં MA કરી રહ્યા છે તેમને ભણવામાં આવે છે। આ સાથે નેટ જીસેટ જેવી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પણ કામ લાગે એવી બધી જ સામગ્રી અહીં પ્રસ્તુત કરવાનો છું। આ પેપર આખું અલગ અલગ વિભાગમાં છે, જેના ચોથા વિભાગમાં આપણે છીએ, જેનું શીર્ષક છે ગુજરાતી કોશ રચના, અને તે અલગ અલગ એકમમાં છે। એમાંથી આપણે ત્રીજા એકમમાં છીએ, જેનું શીર્ષક છે ગુજરાતી કોશ કાર્ય, એમાં ભાગ બીજો અને ઉદ્દેશ્યને આધારે કોશના પ્રકાર। તો અત્યાર સુધીમાં આ જે ચોથો બ્લોક છે એના બે એકમમાં તમે એટલું શીખ્યા કે કોશ એ શું છે, એનું લેખન કેમ થાય, અને ભાષાને આધારે કોશના કેવા કેવા પ્રકાર પાડી શકાય। એટલે છેલ્લા વિડીયોમાં આપણે જ્યારે વાતો કરતા હતા ત્યારે એક ભાષી, દ્વિભાષી, ત્રિભાષી અને બહુભાષી કોશની ચર્ચા કરી। હવે એ કોશને અલગ અલગ દૃષ્ટિકોણથી જોવામાં આવે તો એના હજી બીજા પણ પ્રકાર પાડી શકાય, જેમાં આપણે એક શબ્દ ઉમેરીશું ઉદ્દેશ્ય। કયા ઉદ્દેશ્યથી આપણે કોશની રચના કરવા ધારીએ છીએ એના આધારે પણ કોશ છે એ વ્યવસ્થિતપણે સમજી શકાતો હોય છે। એટલે હવે આપણે તેને તરફ આગળ ચાલવાના છીએ। કોશની આપણે ઘણી બધી મોટી દુનિયા જોઈ, જેના અલગ અલગ પ્રકારો ભાષાના આધારે જોયા, અને હવે આપણે તમને કહ્યું છે એ પ્રમાણે એને આપણે અલગ રીતે જોવા છે, તો એમાં ઉદ્દેશ્ય શબ્દને મૂક્યો છે। વાસ્તવમાં આપણને એવું તો થાય જ છે, કોશ એ એક જોડણી અને અર્થ આપતું પુસ્તક છે, પણ એની અંદર બીજું ઘણું બધું સમાયેલું છે। હવે તમારા મનમાં આવ્યું હશે, કેમ કે એ શબ્દોના અર્થ આપવાની સાથે પર્યાય પણ આપે, ક્યારેક એના વિરોધી અર્થો પણ આપતો હોય છે, સરખા ઉચ્ચારણવાળા શબ્દો છે એને પણ રજૂ કરતો હોય છે કોશ। એટલે ઘણી રીતે અલગ અલગ રીતે કોશ છે એ કામ કરતો હોય છે। આના આધારે એ કોશ છે એને સમજવા કે એને મૂલવવા માટે અલગ અલગ પ્રકારો પાડવામાં આવે છે। તો ભાષા આધારિત કોશની સમજૂતી મેળવ્યા પછી હવે જે આપણે આગળ ચાલવાનું છે, નવા દૃષ્ટિકોણવાળું કામ કરવાનું છે, એમાં તમે બરાબર સમજશો કે એના અલગ અલગ પ્રકાર પાડી શકાય છે। તમારી સામે એક નવી જે સ્લાઇડ છે એની આપણે બરાબર ચર્ચા કરવાની છે, અને નવા દૃષ્ટિકોણથી કોશ છે એના પ્રકારો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવી છે। તો જુઓ, જુદા જુદા વિદ્વાનોએ જુદી જુદી દૃષ્ટિએ કોશ છે એને અલગ વિભાગમાં વેચ્યા છે। કોશનું આયોજન છે એ કયા પાયા પર થયું છે તેના આધારે મુખ્યત્વે કોશ છે એમાં 7 બાબતો છે એ રહેલી છે, અને એ તમારી સમક્ષ બરાબર દેખાઈ રહી છે। એ 7 બાબતોને આપણે ક્રમશઃ સમજવી છે કે કયા આયોજન ઉપર, કયા પાયા ઉપર કોશ છે એ ટકી રહેતો હોય છે, અથવા તો એને ધ્યાનમાં રાખીને કોશની રચના કરવામાં આવતી હોય છે। ચાલો આ એક પછી એક જોઈએ। 7 તમારી સમક્ષ જે દેખાઈ રહ્યા છે તે સૌથી પહેલા ઉદ્દેશ્ય। પહેલો આધાર છે ઉદ્દેશ્ય। કોશ શા માટે બનાવવો છે એ પહેલાં તો ખબર હોવી જોઈએ। તેના આધારે જ નક્કી થાય છે કે તેમાં કઈ ભાષા હશે, કેટલા શબ્દો હશે, એટલે કે અધિકરણો હશે, અને તેની ગોઠવણી કેવી કરવી। જેમ કે જો આપણે નાનો કોશ બનાવવો હોય તો પછી એને ખિસ્સા કોશ આપણે કહીએ છીએ, અને જો કદાચ મોટો કોશ બનાવવો હોય તો એને આપણે બૃહદ કોશ કહીએ છીએ। જો આના ઉદ્દેશ્યના આધારે કોશ છે એના અલગ અલગ પ્રકારમાં વિભાજિત કરી શકાય। તો એક ભાષી, દ્વિભાષી એ તો તમારા ધ્યાનમાં છે જ। હવે આપણું વર્ગીકરણ જુદું છે કે કયો ઉદ્દેશ્ય છે એના આધારે કોશ છે એ અલગ અલગ વિભાગમાં આવે। તો ઉદ્દેશ્યના આધારે ખિસ્સા કોશ બને, બૃહદ કોશ બને, એ તમને બરાબર સમજાવવું જોઈએ। કેટલાક વહાણવટુઓ કે પછી કચ્છી બોલીની માહિતી આપતા કોશ પણ આપણને જોવા મળે છે। તો જેવો વિશિષ્ટ ઉદ્દેશ્ય હોય તે પ્રકારના વિશિષ્ટ અલગ અલગ કોશ છે એ આપણને મળે। આ વાત થઈ ઉદ્દેશ્ય, એટલે એના આધારે આપણને અલગ અલગ કોશ મળે। બીજો શબ્દ છે ભાષા। ભાષા છે એ તો આપણે અગાઉ પણ જોઈ ગયા છે કે એમાં સ્ત્રોત અને લક્ષ્ય ભાષા હોય એવા એક ભાષી કોશ છે, પછી દ્વિભાષી, 3 ભાષા કે બહુભાષી કોશ હશે। એટલે એ બીજો મહત્વનો વિભાગ છે એ ભાષાના આધારે। તો આ એક વર્ગીકરણ નવી પદ્ધતિ છે, એમાં ખાલી એક નાનકડો જ મુદ્દો લીધો, એ ભાષા। આ ઉપરાંત ત્રીજો મુદ્દો છે એમાં અધિકરણ। એ શબ્દ છે અધિકરણ, એટલે હવે આ અધિકરણ એટલે કોશમાં જેનો અર્થ કે વિગત આપવાની છે એ મુખ્ય શબ્દ, આને બરાબર સમજવાનું છે, જેના વિશે વાત કરવાની છે। આ અધિકરણ કોઈ સામાન્ય શબ્દ પણ હોઈ શકે છે, જેમાં રૂઢિપ્રયોગ અથવા તો કહેવત પણ હોઈ શકે છે, અથવા કોઈ ઐતિહાસિક નામ પણ હોઈ શકે, ભૌગોલિક ઘટના પણ હોઈ શકે। જેવું અધિકરણ તેવો કોશ બને। એટલે આપણે કયા પ્રકારનો શબ્દ પસંદ કરીએ છીએ એના આધારે કોશ છે તે અલગ રીતે આકાર લેતો હોય છે। એટલે બહુ મહત્વનો વિભાગ છે। ચોથો વિભાગ છે કાળ, એટલે કે સમય। શું કોશ છે એ માત્ર આજના શબ્દો આપે છે? તો અલગ અલગ પ્રકારના કોશ, જેમ કે સાર્થ જોડણી કોશ છે તેમાં વર્તમાન સમયના શબ્દો છે,
તો પછી શું કે એ ભાષાના ઇતિહાસને આવરી લે છે કે નથી આવરી લેતો કોષ? તો કે હા, હરિવલ્લભ ભાયાણી પાસેથી આપણને વ્યુત્પત્તિ કોષ તો મળે છે. એટલે એકથી વધુ સમયગાળાના શબ્દોને પણ તે આપે છે. એટલે કાળના આધારે કાલક્રમિક કોષ છે તે મળે છે. આની ચર્ચા થોડીક આગળ આપણે કરીશું. અર્થ, હવે આજે છે એ 5મો મુદ્દો છે, તમારી સમક્ષ દેખાઈ રહ્યો છે. એમાં અર્થ છે કોષમાં આપવો જરૂરી છે? તો જો ખિસ્સા કોષ કે જોડણી કોષમાં કદાચ માત્ર શબ્દ જ હોય છે. દર વખતે અર્થ આપવા જ એવું જરૂરી નથી હોતું, કારણ કે ઘણી વખત એવું જ બને કે આપણે જોડણી કોષ બનાવો છે, જોડણી કોષમાં શબ્દની જોડણી ધ્યાને લેવાય, ત્યાં અર્થ ન પણ હોય, પણ કોષકાર જો ધારે તો એ શબ્દનો વિરોધી અર્થ આપી શકે, એને કેન્દ્રમાં રાખીને કોઈ બીજા શબ્દો પણ આપી શકે. કેટલાક વિલોમ કોષ પણ બનાવેલા હોય છે વિરોધી કોષના આધારે, તો વિરોધી શબ્દોના આધારે, તો એવા પણ શબ્દો છે. અથવા એક શબ્દના અનેક અર્થો આપીને અનેકાર્થી કોષ પણ રચી શકાય છે. એટલે એવા અલગ અલગ પ્રકારના કોષ બની શકે છે. આ 7 માપદંડ છે. કયા માપદંડથી કોષને ડિઝાઇન કરવો, વિશેષ પ્રકારો આપણે આ સ્લાઇડ પછીની સ્લાઇડમાં સમજવાના છીએ. હવે અધિકરણની ગોઠવણી એ એક 6થો મુદ્દો છે. અધિકરણ એટલે શબ્દની ગોઠવણી. સામાન્ય રીતે આપણે શબ્દોને ક, ખ, ગ, ઘ એવા ક્રમમાં અકારાદી ક્રમ પ્રમાણે, કક્કાવારી પ્રમાણે ગોઠવીએ છીએ. પણ જૂના જમાનામાં નિરુક્ત એવો એક કોષ છે, એમાં એક જ શ્લોકમાં પર્યાયો ગોઠવાતા હતા. એક સાથે બધા જ શ્લોકની અંદર એક જ અધિકરણમાં એક સાથે બધા પર્યાયો મૂકી દેવામાં આવે. એટલે શબ્દોની સંખ્યા મુજબ તો ક્યારેક પ્રાસ મેળવવા માટે પણ ઉલટા ક્રમે કે સુલટા ક્રમે અલગ અલગ રીતે ગોઠવવામાં આવે. તો ઘણી વખત શબ્દોનો ક્રમ બદલવામાં આવે તો પણ કોષ અલગ અલગ હોઈ શકે છે. એની વાત પણ થોડી આગળ નોંધું છું. કેટલાક વિશિષ્ટ દૃષ્ટિકોણ હોય તો એને પણ ધ્યાનમાં લેવામાં આવે. 7મો આપણો મુદ્દો છે, કોઈ ખાસ હેતુ માટે કોષની રચના કરવામાં આવે છે. તો ભાષામાંથી જે શબ્દો ઘસાઈ ગયા હોય એવા શબ્દોને લુપ્ત થયેલા શબ્દો કહેવાય. તો એવા કેટલાક કોષ જ બને કે જે એને જ દર્શાવે. તો જૂની મૂડી હોય આપણને સ્વામી આનંદ પાસેથી કોષ મળે છે, એમાં આ પ્રકારની વાત તમને જોવા મળશે. તો એવા ચોક્કસ પ્રકારના કોષ આપણને મળે છે. એટલે આવા બધા કોષ આ બધા દૃષ્ટિકોણથી અલગ અલગ પ્રકારે વેચી શકાય, એ માહિતી તમારી સમક્ષ મૂકી છે. હવે આટલી માહિતી કરી એના પછી એક જનરલ આપણે કરવું હોય તો મુખ્ય વર્ગીકરણ આવું થશે કંઈક, બધોને એક સાથે મૂકી દેવામાં આવે. તમને એક મુખ્ય વાત કરીએ, આટલા બાબતો સમજવામાં આવે જ્યારે કોષ બનાવવો હોય ત્યારે, કે આપણે કયા વેથી જવાનું છે. જવાનું તો એક જ જગ્યાએ છે, તો કે કોષ બનાવવાનું છે, પણ એમાં કેવા પ્રકારનો, એમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની, એમ. તો આ જેટલી વાત કરી છે એમાં આપણે જોઈએ કે ભાઈ આકાર, અર્થ, ભાષાનો પ્રયોગ, સમય, ક્ષેત્ર, બરાબર, એ અલગ અલગ રીતે પણ આપણા કોષ બની જાય. થિસોરસ અને જ્ઞાનકોષ આવા અલગ અલગ જૂથમાં એને તમે વેચી શકો જ્યારે આટલી બધી બાબતો પર ધ્યાન આપો એટલે. તો હવે તમને આ ક્રમશઃ 7 વિભાગને સમજાવું. બાહ્ય આકાર પર આધારિત કેટલાક કોષ છે, અર્થગત પાસા ઉપર કેટલાક આધારિત કોષ છે, કેટલાક ભાષાના પ્રયોગ આધારિત કોષ છે, સમયના પરિમાણને આધારે પણ કોષ છે, એના વિભાગ અલગ અલગ આપી શકાય છે, ક્ષેત્રને આધારે. આ રીતે થિસોરસ પ્રકારના કેટલાક કોષ છે અને આ સાથે જ્ઞાનકોષ છે. આપણે એક જ મુદ્દાની અંદર બીજા પેટા મુદ્દાઓ પણ સમજવાના છે. તો હવે પછી આપણે એને ક્રમશઃ સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે સૌથી પહેલાં તમારી સમક્ષ જે મુદ્દો છે એ છે બાહ્ય આકાર પર આધારિત કોષ, કે કયા પ્રકારના કોષ મળે આપણને. તો આપણે કોષના મુખ્ય વર્ગીકરણમાં પહેલો પ્રકાર આને સમજવાનો છે, બાહ્ય આકાર પર આધારિત કોષ. આપણી પાસે આપણું શરીર છે, આપણો બાહ્ય આકાર છે, એમાં આપણી પાસે રહેલું અંદરનું જે જ્ઞાન છે આપણો આંતરિક બાબત છે. એટલે એ શબ્દનું પહેલું જે દેખાતું સ્વરૂપ છે ને એ શબ્દનું બાહ્ય આકાર છે. એના આધારે કોષ ઉપર કઈ બાબતો ધ્યાનમાં લેવી એ આપણે સમજવાનું. શબ્દનો બાહ્ય આકાર એટલે શું? તો એનો જવાબ છે કે ધ્વનિ અને અક્ષર એને ધ્યાનમાં લેવામાં આવે. જ્યારે કોષ બનાવતી વખતે એક કરતા શબ્દની ઘણી બધી જોડણી હોય કે એની લિપિ હોય, કે દિન શબ્દ 2 રીતે લખી શકાય, તો હવે આપણે એને કઈ રીતે સમજવો એ જોવાનું. પછી એનું ઉચ્ચારણ પણ અલગ હોય. તો આવી બધી બાહ્ય બાબતોને કેન્દ્રમાં રાખવામાં આવે ત્યારે આ બધા જૂથની અંદર આવા કેટલાક કોષ આવે. થોડુંક ઉદાહરણથી આ વાતને આપણે સમજીએ તો તમને વધારે સમજાશે. સૌ પ્રથમ છે જોડણી અથવા તો લિપિગત કોષ. હવે નામ પરથી જ આપણને ખ્યાલ આવે કેટલા કોષ આવે, જોડણી કે લિપિગત કોષ, કે જેમાં માત્ર જોડણી હોય અથવા તો શબ્દની મહત્વપૂર્ણ લિપિ છે એની સમજ મળે. એટલે તમારી પાસે જે તમે સાંભળ્યું છે કે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સાર જોડણી કોષ બહાર પડ્યો, જે એ સાર્થ એવું નામ નથી, એના પહેલાં તો ગુજરાતી જોડણી કોષ આવું જ એનું નામ છે. એમાં શબ્દની સામે અર્થ નથી આપેલા. તે સમયે જોડણીની અરાજકતા ખૂબ હતી. કયો શબ્દ કેમ લખવો એ બધાને અલગ અલગ મંતવ્યો છે. એટલે એક કોષ એવો જ બનાવ્યો કે જેમાં માત્ર જોડણીની ચર્ચા થાય. તો સાર્થ એ પ્રકારનો કોષ હતો, પરંતુ એના પૂર્વે અર્થ નહોતા આપ્યા. પૂર્વે માત્ર ગુજરાતી જોડણી કોષ હતો, એમાં માત્ર જોડણી જ આપી છે. એટલે આ શબ્દના બાહ્ય આકાર પર ધ્યાન છે. થોડાક ઇતિહાસ પર આપણે નજર કરીએ તો 19મી અને 20મી સદીની શરૂઆતમાં ગુજરાતી જોડણીમાં ભારે અરાજકતા હતી જ, બરાબર. નર્મદા સમયમાં પણ આ બાબતો જોવા મળી હતી. પણ આ જે સાર જોડણી કોષ આવ્યો તો એમાંથી આ અરાજકતાઓ ગઈ. તો એના કારણે આપણને ખૂબ ઉત્તમ એવી સામગ્રી મળી, ખાસ કરીને જોડણીને લઈને.
તો અને પછી તમે પેલું વાક્ય સાંભળ્યું જ છે પછી તો એ કોષની ઉપર ગાંધીજીએ પહેલા પાના ઉપર લખી આપ્યું કે હવે પછી કોઈ સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી. જો કે પછીથી તેમાં અર્થ ઉમેરાયો અને મેં તમને કહ્યું તેમાં સાર્થ જોડણી કોષ એવા નામથી હવે આપણે એને ઓળખીએ છીએ. આ શ્રેણીમાં એક બીજું ઉદાહરણ આપણે મૂકી શકીએ અને એ છે ખિસ્સા કોષ. તમારી સામે બંને નામ લખેલા છે. તો એ કોષ છે એ ખિસ્સા કોષ છે. તો હવે કઈ રીતે? તો જો મોટો કોષ છે ને આપણે સાથે લઈને ફરી ના શકીએ, પણ આ તો એવો છે એક નાનકડો સાથે ફરી શકીએ, આપણા બેગમાં પણ રહી શકીએ એ પ્રમાણે. તો એ 1940ની આસપાસ ખાસ કરીને જેમાં આપણને તરત શંકા પડે કે આ શબ્દની જોડણી કેવી હશે એવા શબ્દો સમાવવા માટેના કેટલા કોષ છે એ રચાયા અને નાનો કોષ કરીને એવા પ્રકાશનો પણ થયા. તો એને ધ્યાનમાં રાખ્યું. એટલે તમારી સામે પહેલો જે મુદ્દો મૂક્યો લિપિ કે જોડણીને આધારે છે, બરાબર. હવે એમાં બીજો મુદ્દો છે ઉચ્ચારણગત કોષ. એટલે તમારી સામે બીજી લાઈન છે એને બરાબર તમે જોશો તો ઉચ્ચારણને આધારે કોષ જે બને એને ઉચ્ચારણગત કોષ કહેવામાં આવે. એ ભાષાનું સાચું સ્વરૂપ છે એ બોલાતું છે. એટલે આપણે એને સમજવું, સૌથી પહેલાં ભાષા બોલાય છે પછી લેખનમાં આવે છે. એટલે આપણે ઉચ્ચારણને પણ ધ્યાનમાં લેવું પડે. તો ગુજરાતીઓ માટે તો ઘણા શબ્દો એવા છે કે જેના ઉચ્ચારણમાં તકલીફ પડે આપણને. HOLE અને WHOLE આ બંનેના ઉચ્ચારણ આપણે કરતા હોય ત્યારે થોડાક એમાં ભિન્નતા છે. એક હોલ બોલીએ ને એક વોલ, એ પ્રકારે એકમાં વ ઓછું બોલાય, એકમાં W ઓછું બોલાય, તો તકલીફ પડે છે. તે સમયે આવા કોષકારો આવા કોષ છે આપણને મદદરૂપ થતા હોય છે. અંગ્રેજી કોષમાં તો IPA એટલે કે ઇન્ટરનેશનલ ફોનેટિક આલ્ફાબેટ એ દ્વારા ઉચ્ચારણ છે એને આપવામાં આવતું હોય છે. કમનસીબે ગુજરાતીમાં માત્ર ઉચ્ચારણને કેન્દ્રમાં રાખીને રચાયેલો કોઈ સ્વતંત્ર કોષ જોવા મળતો નથી. પણ તેની જરૂરિયાત તો ચોક્કસ છે જ કે ભાઈ ગુજરાતી શબ્દોના ઉચ્ચારણ કઈ રીતે આપણે કરવા એની જરૂરિયાત તો છે, પણ ગુજરાતીમાં ખાસ આવા કોષ આપણને પ્રાપ્ત થતા નથી. પણ આવા કોષ હોય છે એ તમારા ધ્યાનમાં આવે એ જરૂરી છે. પછી કેટલાક સમધ્વનિ કોષ કહેવાય, સમધ્વનીય એટલે કેવા કોષ? તો સમાન ઉચ્ચારણ ધરાવતા કોષ, એને આપણે સમજવાના છે, જેને અંગ્રેજીમાં હોમોનિમ્સ એવા નામે પણ ઓળખવામાં આવે. જ્યારે બે શબ્દો દેખીતી રીતે એક સરખા લાગતા હોય પણ એના અર્થ કેવા પડે અલગ. જેમ કે મહા શબ્દ છે તો મહા એટલે મોટું થાય અને મહા એટલે મહા મહિનો પણ થાય. તો હવે આવા શબ્દો માટે પણ કોષ હોવા જોઈએ કે ભાઈ એ એક શબ્દ એક છે, લેખનમાં એક જેવો છે, ઉચ્ચારણ પણ એક જેવું છે, તો એના અર્થો અલગ હોવા જોઈએ. તો સામેના વ્યક્તિને ખબર પડે. આપણે વાક્ય પ્રયોગ કરી ત્યારે તો સમજાઈ જાય છે. એક શબ્દ આવે ત્યારે એના અર્થ આટલો પણ થઈ શકે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આવા શબ્દો માટે 1917માં રુસ્તમજી હોર્મસજી મિસ્ત્રી એ નામના એક સંપાદકે કોષને સંપાદિત કર્યો અને એમણે પારસી લેખક મંડળ દ્વારા પ્રકાશિત પણ કર્યો, જેનું નામ આપ્યું સમુચ્ચાર શબ્દ સંગ્રહ. આવા નામનો એક કોષ એમણે બહાર પાડ્યો. હવે એ કોષની અંદર મજાની વાત એવી છે કે તેમણે માત્ર સમાન ધ્વનિ જેવું નહીં પણ સહેજ થોડોક ભેદ કરીએ લિપિમાં તો પણ તો શબ્દો છે એના અર્થ બદલાઈ જાય તો કેવા થાય એની પણ વાત કરી. જેમ કે ઉદાહરણ તરીકે જોવું તો કહેવાય કે કંઠ શબ્દ મૂક્યો એટલે કંઠ એટલે ગળું થાય. હવે જો કંથ તો પાછો એનો અર્થ પતિ થાય. આવા કેટલાક નજીકના શબ્દો પણ એમણે મૂકી અને આ વાતને વ્યવસ્થિત રીતે સમજાવી. તો આવા બીજા કોષ છે આપણે સમધ્વનીય એની સમજૂતી મેળવી. હવે પછી આપણે બાહ્ય આકારમાં આગળ જોઈએ તો અંત્યાક્ષરીય કોષ પણ રચાયા છે. આ કોષ તમને જાણીને નવા લાગશે. આવું પણ છે ગુજરાતી કોષમાં. જુઓ, એને પ્રાસ કોષ પણ કહેવામાં આવે. હવે અહીં શબ્દોની ગોઠવણી છે એ કેવી રીતે હોય તો બરાબર જોવું તો કોષમાં આપણે અત્યાર સુધી સાંભળ્યું છે કક્કાવારી પ્રમાણે શબ્દને ગોઠવવા. કક્કાવારી એમ શું હોય તો કે શબ્દ જ્યાંથી શરૂઆત થાય, શબ્દની જ્યાંથી શરૂઆત થાય, કલમમાં ક હોય તો પછી ખડિયામાં ખ હોય તો ક પહેલા ને ખડિયાવાળો ખ પછી, એ રીતે આવે. પણ અંત્યાક્ષરી કોષ છે એની રચના અલગ હોય છે. એમાં શબ્દ છે એ જમણેથી ડાબે બાજુના ક્રમમાં શું થતો હોય તો ગોઠવાતો હોય. એટલે કે છેલ્લો અક્ષર છે ને એને મેળવવામાં આવતા હોય છે. હવે તમારી સમક્ષ એનું ઉદાહરણ પણ અહીંયા મૂકેલું છે એને તમને સમજાવું છું. એટલે આ કોષની જરૂર આપણને કેમ પડે એવો પ્રશ્ન થાય કે એ કેવા વાળી કોષ હોય કે એ કેવા અંત્યાક્ષર, એટલે અંતે સરખો પ્રાસ આવતો હોય એવા અક્ષરોનો કોષ બનાવો. સામાન્ય અર્થ એવો છે એને અંત્યાક્ષરી કોષ કહેવાય. બીજું પ્રાસવાળા કોષ પણ કહેવામાં આવે. તો એ કવિઓને ખાસ કામ લાગે કારણ કે એને કવિતામાં પ્રાસ બેસાડવાના હોય છે, એને છંદોલે જાળવવાના હોય છે. તે સમયે એમને આ બધા કોષ છે કામ લાગે. એટલે કવિતામાં પ્રાસ બેસાડવા માટે એમને કામ લાગે. 1885માં આચાર્ય વલ્લભજીએ અંત્યપ્રાસ કોષની રચના કરી હતી, જેનું નામ તમારી સમક્ષ છે. પછી તો 1951માં કેકા શાસ્ત્રીએ પણ અનુપ્રાસ કોષ આપણને આપેલો છે. હવે તમને એક ઉદાહરણ જે અહીં આપેલું છે એને બરાબર સમજો. ત્યાં જુદાય, જીવાય, જુદાય અને જુલાય આ ત્રણેય શબ્દ આપેલા છે. હવે એની ગોઠવણી આગળથી જ વાળી નથી પરંતુ એના પાછળથી ઈ વાળી છે. બધામાં સમાન ઈ આવે છે એટલે એ શબ્દોને સરખા ગોઠવા. એ ઈ એના પૂર્વે અ આવે છે તો એ અકાર આદિ ક્રમમાં એ પ્રમાણે એટલે શબ્દ છે એની ગોઠવણી પાછળથી થતી હોય છે. વળી એમાં સ્ત્રીલિંગ શબ્દ છે એ પણ સમજાવ્યું છે.
પછી એ ક્યાંથી શબ્દ બન્યો છે એ પણ તમને સમજાવ્યું છે, અને એનો સાચો અર્થ કયો થાય છે એ પણ દર્શાવ્યું છે. એટલે આ પ્રકારના કોષ માત્ર પ્રાસ આપીને અટકી જાય એવું પણ નથી, એમાં વ્યાકરણ, એની વ્યુત્પત્તિના અર્થને પણ આપવામાં આવતા હોય છે. તો જુઓ, આ રીતે જોડણી, ઉચ્ચારણ અને સ્વમધ્વનીય કે અંત્યાક્ષરી કોષમાં શબ્દનો બાહ્ય આકાર જ કેન્દ્ર સ્થાને છે એ તમને બરાબર સમજાવવું જોઈએ. એટલે શબ્દના બાહ્ય અને આકારને આધારે કોષ છે એનો જો આપણે સમજવા હોય તો કેવા કેવા હોઈ શકે, આ તમારી સામે પહેલો મુદ્દો થયો, અને એના બીજા પેટા મુદ્દાની સાથે વાત કરી. હવે આપણે શબ્દના આંતરિક સ્વરૂપને સમજવું છે, એટલે એ છે એનું અર્થગત પાસું. અર્થગતના આધારે કેવા કેવા કોષ હોઈ શકે, તો જો એને આપણે સમજવું છે. અર્થ એટલે શું, તો કે શબ્દ છે ને, હવે એને સમજવું, શબ્દનો આત્મા તરફ આપણે જવાનું છે. એ આપણને ત્યાં સુધી લઈ જશે અર્થની અંદર. જેમ શબ્દના રૂપને આધારે કોષ રચાય છે, તેમ શબ્દને અર્થની કેન્દ્રમાં રાખીને પણ કોષની કેટલીક રચના થતી હોય છે. આ જૂથમાં આપણે અલગ અલગ 4 વિભાગ પાડવાના છે. એમાં તમને કેટલા વિભાગ દેખાય જુઓ તો પર્યાયવાચી દેખાય છે, પછી વિરુદ્ધાર્થી કોષ દેખાય છે, અને શબ્દાર્થ ભેદવાળા કોષ દેખાય છે, અને નીચે સાવ છે બહુઅર્થી કોષ. આ 4 વિભાગમાં આ વિભાગને આખો વહેંચેલો છે. તેને આપણે ક્રમશઃ સમજીએ કે શું કહેવા માંગે છે. સૌથી પહેલા છે પર્યાયવાચી કોષ. નામ એવું જ કામ છે. સામાન્ય રીતે કોષમાં વ્યાખ્યા કે સમજૂતી હોય છે, પણ અમુક કોષ તો એવા જ હોય કે જેમાં માત્ર પર્યાયો જ આપેલા હોય, શબ્દને એના જેટલા થતા હોય એટલા પર્યાય. ખાસ કરીને ત્રિભાષી કે બહુભાષી કોષમાં આવું બનતું હોય છે, પણ એમાં ભાષા ભેદે પર્યાય હોય છે, એ પણ યાદ રાખવાનું. ગુજરાતીમાં વિદ્યાર્થીઓ માટે આવા ખાસ પ્રકારના કોષ છે તે રચાયા છે. જેમ કે 1859માં પુસ્તક પ્રસારક મંડળી દ્વારા વિઠ્ઠલરામ રાજારામ એમની પાસેથી એક આપણને શબ્દાર્થ સિંધુ નામનો પ્રથમ બિંદુ એવા નામનો એક કોષ છે એ પ્રકાશિત થયો હતો, એ મળ્યો હતો. આ કોષ છે એ વિદ્યાર્થીઓ માટે હતો, એટલે તેમાં વિસ્તારપૂર્વક અર્થ આપવાને બદલે માત્ર સમાનાર્થી શબ્દો જ આપેલા હતા. બીજો એક આવો જ એક આધુનિક કોષ છે જેનો પ્રયાસ થયો છે, જે 1993માં મફતલાલ ભાવસાર દ્વારા સંપાદિત થયો, જેનું નામ જ છે પાયાનો પર્યાય કોષ. હવે થિસોરસ જેવો છે. થિસોરસ શબ્દ છે એને આપણે આગળ સમજીશું, જેમાં શબ્દની વ્યાખ્યાયિત કરેલો હોય એવા કોષ છે, એને આપણે આગળ વિશેષ વાત કરીશું. તો એ પ્રકારનો કોષ છે જેમાં 2 વિભાગ છે. હવે એણે શું કર્યું, તો બીજા વિભાગમાં શબ્દોની આખી યાદી અને ક્રમ આપી દીધો. હવે એ ક્રમ લઈ અને પહેલા ભાગમાં તમારે શબ્દને જોવાનો, એટલે તમને એ શબ્દનો પર્યાય મળે. જો આ પ્રમાણે એમણે શું કર્યું, તો કે આ પ્રમાણે માહિતી ગોઠવી, એ પણ ગોઠવણી છે, માહિતીની રજૂઆત આપણે ભણ્યા છે ને કઈ રીતે મૂકવી, તો એણે એ કામ કર્યું. અને આ કામ કરવા માટે એમણે કેટલા અધિકરણ લીધા, તો 2151 અધિકરણ આ કોષની અંદર મૂક્યા છે. એવા આટલા બધા પર્યાયો આપ્યા છે. વળી એમાં વિરુદ્ધાર્થી શબ્દો પણ જરૂર પડી ત્યાં આપ્યા છે. અને આ રીતે ગુજરાતીની એક નવી પહેલ કરતો આ કોષ રચાયો છે. એટલે આ થયો પર્યાયવાચી કોષ. બીજો છે વિરુદ્ધાર્થી કોષ. નામ છે એવા જ ગુણ છે, તમને સમજાઈ જશે કે એમાં શું કહેવા માંગે છે. તો શબ્દને સમજવા માટે આપણને પર્યાય કામ લાગે, પણ એ સાથેનો વિરોધી શબ્દ પણ કામ લાગતો હોય છે. કેમ કે કોઈ પૂછે કે સારું એટલે શું, તો આપણે એને કહી શકાવવું જોઈએ કે જે ખરાબ નથી તે. તો એ વિરુદ્ધ ન આવડતું હોય તો આ જવાબ ન મળે આપણને. એટલે એ પણ ખબર પડવી જોઈએ. તો વિદ્યાર્થી કક્ષાએ તો બહુ ઉપયોગી કોષ કહેવાય. શાંતિલાલ શાહ એમણે આવો પ્રકારનો એક કોષ આપ્યો, જેનું શીર્ષક છે ગુજરાતી, જેનું શીર્ષક આ પ્રકારનું છે વિરુદ્ધાર્થી શબ્દકોષ. આવું એક કોષ એમણે બહાર પાડ્યો શાંતિલાલ શાહે. તો એની રચના તમને થોડુંક સમજાવું કે એમાં એણે શું કર્યું, કે માત્ર વિરુદ્ધાર્થી આપી દેવા એવું નહીં, પણ એમણે બહુ સરસ મજાની રજૂઆત કરી છે પોતાના કોષમાં. માહિતીની રજૂઆત કેમ કરવી, તો એનું એક ઉદાહરણ તમને નીચે આપેલું છે, એને બરાબર સમજો. તો એમણે શું કર્યું, તો કે એમાં એમણે પહેલા શબ્દનો પર્યાય આપ્યો. જેમ કે પોચું શબ્દ છે, તો પોચુંનો પર્યાય શું આપ્યો, નરમ, આવો આપ્યો. પછી એનો વિરોધી શબ્દ આપ્યો, અને ફરી પાછો એનો પર્યાય આપ્યો. એટલે શું, તો પોચું શબ્દ એનો પર્યાય છે નરમ, પછી શબ્દ છે કેવું, તો કે ઢીલું, અને એનું વિરોધી કેવું, તો કે કઠણ નહીં એવું. તો આ આખી એની એક હરોળ છે. આ પ્રમાણેની પોતાની માહિતી આપી છે. તો આ પ્રકારના કોષ આપણને ઉપયોગી બને છે. એટલે એક સાથે બે કામ પૂરા પાડતા હોય એવા કોષ છે. એટલે પર્યાય અને વિરુદ્ધાર્થી બંનેનો સમન્વય આની અંદર થઈ ગયો એવું તમને સમજવા મળે. હવે ત્રીજા જે મહત્વનો જે કોષ છે એ થોડોક રસપ્રદ છે. શબ્દાર્થ ભેદ નામનો જે વિભાગ છે એમાં આપણે સમજવાના છે. તો ભાષામાં 2 શબ્દો સંપૂર્ણ સમાનાર્થી ભાગ્યે જ હોય છે. આવું ભાગ્ય હોય. એમાં થોડોક અર્થ છાયા ભેદ તો હોય છે એમ. પણ હવે કેવી રીતે સમજવામાં આવે, તો એને બરાબર સમજવાના. તો એક શબ્દ છે મધુકર અને બીજો શબ્દ છે ભમરો. હવે આ બંને શબ્દ આપણે મોટા ભાગે ભમરા માટે જ વાપરીએ, પરંતુ મધુકર એટલે શું, તો કે જો જે મધ એકઠું કરે એને મધુકર કહેવાય, અને જે ભમ્યા કરે એને ભમરો કહેવાય. હવે આવા અર્થભેદ આપણને કોણ આપે, તો કે આવા કોષ આપે. જો આવા ભેદ સમજાવે એવા કોષ છે એને આપણે શબ્દાર્થ ભેદ કોષ કહીએ. અને ખાસ કરીને 1891માં લલ્લુભાઈ પ્રાણવલ્લભદાસ પારેખે આવો કોષ આપ્યો હતો, જેનું શીર્ષક આ જ હતું, શબ્દાર્થ ભેદ. તમને આ વિચાર ક્યાંથી આવ્યો,
કે આવા પ્રકારનો કોષ રચવો છે, તો ત્યારે એમણે એ જણાવેલું. એને કોઈ પૂછ્યું છે કે આવો વિચાર તમને કેમ આવ્યો? ત્યારે એમ કે દસ્તાવેજમાં કે મને શબ્દ મળ્યા, એક હતો મજિયારો અને બીજો હતો સહિયારો. તો એમને પ્રશ્ન થયો કે આવા શબ્દ ક્યારે વાપરવા જોઈએ અને આ બંનેના અલગ અલગ અર્થ હશે કે નહીં, વપરાતા હશે કે નહીં, એવો એમને એક વખત અર્થ એવો એને પ્રશ્ન થયો અને એમણે આ પ્રકારના કોષની રચના કરી. તો ગુજરાતીમાં ઘણા બધા શબ્દો છે બીજા જેના ભેદ પણ આપણને આવડવા જોઈએ, જેમ કે નફો અને ફાયદો. બંને શબ્દ છે એકદમ નજીક લાગે પણ થોડા થોડા અંતરવાળા શબ્દ છે. એક શબ્દ છે કરકસર અને એક શબ્દ છે કંજુસાઈ. હવે બંનેમાં પૈસા ઓછા વાપરવાના હોય, પણ કંજૂસ પૈસા વાપરવામાં અને પૈસા વાપરવામાં કરકસર કરે છે, તો બંનેમાં તફાવત છે ખરો. તમે ગાંધીજીને વિશે એવું સાંભળ્યું છે કે સાબરમતી નદી આખી જાય અને એ લોટીથી જ પાણી ભરી અને મોઢુંને ધુવે, તો બધા કહે કે આમાં તો ઘણું બધું પાણી છે, તો એક લોટી શા માટે? તો ત્યાં ગાંધીજી કંજુસાઈ કરતા હતા કે કરકસર? તો તમને એનો જવાબ હવે આવડતો હશે એમ. તો વાત એવી છે કે શબ્દનો અર્થ કઈ રીતે ફલિત થાય છે એ તમને કોષ સમજાવે છે. આ ઉપરાંત લાકડા શબ્દ છે, પછી કાટ શબ્દ છે અને કાઠી શબ્દ છે. હવે એમાં થોડો ફરક તો છે. આવા બધા શબ્દ જૂથને ભેદ સમજાવે એ આ પ્રકારના કોષ હોય છે, જેને શબ્દાર્થ ભેદ કહે છે. ચોથો એક પ્રકાર છે જે બહુઅર્થી કોષ છે. તમને ખ્યાલ આવી જાય કે એમાં શબ્દ છે એના થતા હોય એટલે અર્થ આપી દેવામાં આવે, જેટલે એકથી વધારે અર્થ છે એવા બધા આવા અર્થ આપે એવા કોષને આપણે બહુઅર્થી કોષ કહે છે. હવે આવું થવાના બે કારણ છે. એક તો એ શબ્દ છે એનું ઐતિહાસિક કારણ હોય, જેમ કે અવસ્થા નામનો એક શબ્દ છે, અવસ્થા આ નામનો શબ્દ. હવે એ શબ્દનો એક અર્થ થાય છે જ્ઞાન અને બીજો એક અર્થ થાય છે પારસીઓનું ધર્મ પુસ્તક. તો હવે એ કાળાંતરે શબ્દ પહેલા હતો અને થોડોક પછીથી બદલાયો, એટલે ઐતિહાસિકને કારણે શબ્દના અર્થ એકના બદલે બે થતા હોય. તો એ એક કોષ એવો જોઈએ જેમાં થતા હોય એટલે અર્થ આપેલા હોય. બીજું એક કારણ એવું પણ છે કે શબ્દ દેખાવમાં સમાન હોય પણ એના અર્થ અલગ હોય, એટલે એ થોડુંક સમજવું જરૂરી છે આપણે કે એ શું. જેમ કે ઘોડી શબ્દ છે, તો ઘોડી એવું લખીએ ત્યારે બધામાં ઘોડી સરખું જ લખાય, પણ તમે જોવા જાઓ તો ઘોડી એટલે શું? તો કે ઘોડાની માદા, એક અર્થ એવો થાય. બીજો તો ઘોડી એટલે શું? તો બીજો અર્થ એવો થાય કે ઊંચે પહોંચવા માટે આપણે સ્ટૂલ કે નિસરણી રાખીએ એને પણ ઘોડી કહી શકાય. હજી એક અર્થ કરી શકાય, ઘોડી એટલે અનાજ સાફ કરતી વખતે કરેલી જે ઢગલી હોય એના માટે પણ એક શબ્દ વાપરવામાં આવે. હજી એક શબ્દ એવો છે કે ઘોડી એ મેમણ સમાજની એક અટક પણ છે. તો જો આ અલગ અલગ રીતે અર્થ આપે છે, તો એ ઘોડી શબ્દની સામે જેટલા અર્થ થતા હોય એટલા મૂકી દેવાના. આ પ્રકારના કોષને બહુઅર્થી કોષ કહેવામાં આવે છે. એટલે એક જ શબ્દના અનેક અર્થો આપતો કોષ છે, એ અનેકાર્થી કોષ કહેવાય. તો હીરાનંદ કાનજી એમની પાસેથી આપણને કોષાવળી મળે છે. એ કોષાવળી અલગ અલગ કોષનો સંગ્રહ છે. એમાં એક જગ્યાએ આવો એક આખા શબ્દોની યાદી આપી છે જેમાં અનેકાર્થી શબ્દો એક સાથે મૂકેલા હોય છે. તો જો આપણે અહીંયા સુધી જે ચર્ચા કરતા આવ્યા એમાં તમને બે વિભાગ બરાબર ક્લિયર થયા. એક તો શબ્દનું બાહ્ય સ્વરૂપ છે એના આધારે કોષ કેવા હોય, અને શબ્દ છે એનું અર્થગત પાસું છે એના આધારે કોષ કેવા હોય. તો આટલી સુધીની માહિતી સાથે આપણે આ વિડીયોને સમાપ્ત કરીએ છીએ, પણ આપણે તો હજી ઘણા બધા પછીના વિભાગો જોવાના છે. એના માટે હવે પછી આપણે મળે છે આના પછીના વિડીયોમાં તરત જ, અને એમાં આપણે ચર્ચા કરવાના છીએ કે હવે આ સિવાયના કોષ કેવા છે. તો અહીં સુધીની જેટલી વાતો કે માહિતી તમને આપી છે એને બરાબર મનમાં ધ્યાનથી સમજશો, અને આપણો એકમ જે આ 3 છે એમાં જે હવે પછીના જે વિભાગ છે એમાં તરફ આપણે આગળ વધીશું. ત્યાં સુધી હું અહીં રજા લઉં છું અને ફરી નવા વિડીયોમાં આપને મળું છું નવી માહિતી સાથે. આવજો. આભાર.